નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં હું જર્નાલ કંટી આપનું સ્વાગત કરું છું. તો પ્રોપર્ટી ગુરુની ટીમ આજે આવી પહોંચી છે મુંબઈની અંદર થઈ રહેલા નરેટકોના ધ રિયલ એસ્ટેટ ફોરમ 2024ની અંદર. તો અહીંયા આપણે રિયલ એસ્ટેટના દિગ્ગજો સાથે ખાસ ચર્ચા કરીશું અને રિયલ એસ્ટેટ માટે આગામી વર્ષની અંદર આગામી સમયગાળા દરમિયાન કઈ તક અને કઈ ઓપોર્ચ્યુનિટીઝ બની રહી છે એ અંગેની વાત કરીશું. પ્રોપર્ટી ગુરુ આજે પહોંચ્યું છે નરેટકો દ્વારા આયોજિત ધ રિયલ એસ્ટેટ ફોરમ 2024માં, જ્યાં મહારાષ્ટ્રના હાઉસિંગ મિનિસ્ટર અતુલ સાવેએ પણ હાજરી આપી હતી અને CNBC બજાર સાથે પણ ખાસ વાત કરી હતી. આવો જોઈએ. पंतप्रधान नरेंद्र मोदी जी का ख्वाब है कि इंडिया के हर आदमी के पास अपना खुद का घर हो और उसके लिए हाउसिंग डिपार्टमेंट हमारा ये कोशिश कर रहा है कि इकोनॉमिक घर हर आदमी को मिले. તો ચર્ચાની શરૂઆત કરીશું. ધ રિયલ એસ્ટેટ ફોરમમાં આજે આપણે અહીંયા આગળ આવ્યા છે. નરેટકોની આ ખાસ ઇવેન્ટ છે. રિયલ એસ્ટેટના દિગ્ગજોનો મેળાવડો આજે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. ખાસ ચર્ચા પ્રોપર્ટી ગુરુ પર કરવા માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર નિરંજન હીરાનંદાની, ચેરમેન નરેટકો ઇન્ડિયાના, પ્રશાંત શર્માજી આપણી સાથે જોડાયા છે, પ્રેસિડેન્ટ નરેટકો મહારાષ્ટ્ર, અને સાથે જ કિશોર ભતીજાજી પણ આપણી સાથે જોડાયા છે. આપ तीनों का स्वागत है. નિરંજન સર, ચર્ચાની શરૂઆત તમારી સાથે કરીએ તો ખાસ કરીને આ એક ખાસ નરેટકોની ઇવેન્ટ જે તમે દર વર્ષે કરો છો અને એક રિયલ એસ્ટેટ ક્ષેત્રના બધા દિગ્ગજો ભેગા મળીને એક મહામંથન કરે છે, તો આ વર્ષે કયા વિષયો એવા રહ્યા અને કયો આપનો ખાસ ચિંતનનો વિષય રહ્યો છે? મેઇન વસ્તુ એ છે કે લાસ્ટ 2 વર્ષમાં ઓવરઓલ રિયલ એસ્ટેટની બઢોતરી જે લગભગ 15થી 17% જે ગ્રોથ થયું છે સેલ્સમાં. મુંબઈ રિજનમાં 30% ગ્રોથ થયું છે 2 વર્ષની અંદર. તો આપણે ઓવરઓલ જોવા જઈએ તો રેઝિડેન્શિયલ માર્કેટનું ગ્રોથ થયું છે, પણ એમાં જરા સ્ક્યુડ છે કેમ કે અફોર્ડેબલ હાઉસિંગ ઘટી ગયો. 28% હતું ટોટલ માર્કેટ શેરનું, એ થયું 19%. એન્ડ બાકીનું જે મિડલ ઇન્કમ છે ને હાયર ઇન્કમ છે એનું વધી ગયું છે. તો આપણે જોવા જઈએ તો ઓવરઓલ જે માર્કેટ છે એ બહુ સરસ છે. એન્ડ ઓવરઓલ જેવી રીતે હિન્દુસ્તાન ભારતની ગ્રોથ છે, મુંબઈની માર્કેટ ને આ એરિયાની માર્કેટ પણ વધે છે. પણ ચેલેન્જીસ શું છે? ચેલેન્જીસ શું છે કે મુંબઈ જેવી એકદમ ફેન્ટાસ્ટિક ફાઇનાન્શિયલ સેન્ટર ગણાય, રિચેસ્ટ સિટી ઇન ઇન્ડિયા ગણાય, તો પણ આપણા 50% જે પોપ્યુલેશન છે એ ઝોપડપટ્ટીમાં રહે છે. તો ચેલેન્જીસ ઘણા બધા છે. તો અફોર્ડેબલ હાઉસિંગનું ચેલેન્જ છે. ઓવરઓલ આપણે જોઈએ તો કેવી રીતે ગ્રોથ કરી લઈએ તો ઝોપડપટ્ટી મુંબઈથી નીકળી જઈએ ને જે જૂના ઘરો છે જેમાં રીડેવલપમેન્ટ થાય છે ને કેવી રીતે કરી જઈએ. જેવી રીતે રીડેવલપમેન્ટ આપણે ગણીએ તો જે ઓલ્ડ ફેક્ટરીઝ ને બધું થયું, કે રાયજા કોર્પ કેટલા બધા પ્રોજેક્ટ કર્યા છે, શહેરમાં કર્યા છે, સબર્બમાં કર્યા છે, એન્ડ બહુ સારી રીતે થાય છે. સિમિલરલી પ્રાઇવેટ સેક્ટર, ગવર્મેન્ટ સ્લમ્સના કરીએ છીએ. એન્ડ નરેટકોની એક વિચાર છે કે એવી રીતે અમે ઇઝ ઓફ ડુઈંગ કેવી રીતે કરીએ ને જે પ્રોબ્લેમ્સ આપણા રિયલ એસ્ટેટમાં સેક્ટરમાં છે કેવી રીતે પૂરે મહારાષ્ટ્રમાં કેવી રીતે આપણે પરિવર્તન લઈ આવી શકાય, એ આપણે વિચાર આજે કરીએ. जी, तो घना पड़कार है ने इनो एक सामनो यहाँ करती है. किशोर जी, आपसे ये समझना चाह रहे हैं कि जिस तरीके से सर ने बताया कि ये अच्छी सेल्स हो रही है, रियल एस्टेट का ग्रोथ अच्छा दिख रहा है, पर अगर हम सिटी इसकी बात करें तो मुंबई में ज़्यादा और फोकस हो, जिस तरीके का हमने ग्रोथ पहले मुंबई सिटी में आते हुए देखा था, उसको वापस उसी ग्रोथ रेट से रियल एस्टेट को आगे बढ़ाने के लिए क्या करना चाहिए? क्योंकि जिस तरीके से हम देख रहे हैं कि बैंगलोर जैसे सिटीज़ में जो ग्रोथ देखा गया है वो ऐसा यहाँ पे थोड़ा कम होता हुआ दिख रहा है फिलहाल. Bombay has grown tremendously, as Mr. Niranjan also said. Last 2 years has seen tremendous growth, बहुत growth, अच्छी growth रही है, बट फिर disparity भी रही है. ऐसा सर ने बताया कि 50% still सब में रहते हैं. So when I think largely as a country we have passed a deflection of $2,500. That's a very big hurdle we have passed, of $2,500 per capita income, and according to me the growth now will be at a much faster pace. But I think so the major issue which is important from a Bombay growth point of view is the infrastructure. A lot of investments have been made, and I think so still more investments and
tweaking is required to make the whole city move in a much faster manner. And I think the one more thing which I always keep on talking about is the time process of getting approvals. I think that's getting more and more important. As the way property prices are rising, land prices are correspondingly rising, and hence the need of being able to turn around the projects in a much faster manner becomes more and more critical. जी, तो अब आपसे भी मुझे ये जानना है सर कि जिस तरीके से हमने चर्चा की शुरुआत की, मेन चैलेंजेस जो है उसमें एक रीडेवलपमेंट को लेकर भी है। अब सर ने जैसे बताया कि आधी 50% लोग अभी भी झोपड़पट्टी में, तो वो भी एक तरीके का SRA भी एक रीडेवलपमेंट है। पर रीडेवलपमेंट नॉर्मल जो पुराने सोसाइटीज़ हैं या पुराने हो गए हैं, मुंबई के बहुत सारे एरियाज़ में बहुत सारे ऐसे पूरे के पूरे सोसाइटी या क्लस्टर को पूरे रीडेवलपमेंट की ज़रूरत है। तो रीडेवलपमेंट को देखकर क्या चैलेंजेस और क्या अपॉर्चुनिटीज आप Bombay में as you see lot of infrastructure connectivity is happening, we are getting good infrastructure. और बॉम्बे में ओपन लैंड का स्कैर्सिटी है, वी डोंट हैव लॉट ऑफ ओपन पोर्शन ओपन लैंड. तो रीडेवलपमेंट इज द फ्यूचर, न्यू फ्यूचर वेयर लॉट ऑफ रीडेवलपमेंट इज गोइंग टू हैपन. स्लम है, एग्जिस्टिंग ओल्ड बिल्डिंग्स हैं जहाँ रीडेवलपमेंट है, वहाँ सबसे बड़ा इशू आ रहा है कि प्रीमियम्स का. कुछ SRA में, कुछ डेवलपमेंट में कुछ प्रीमियम्स के गाइडलाइंस अलग हैं, हमारे नॉर्मल डेवलपमेंट होता है वहाँ गाइडलाइंस अलग हैं, जिसकी वजह से लॉट ऑफ बिल्डर्स आर अवॉइडिंग टू टेक ओल्ड बिल्डिंग्स फॉर रीडेवलपमेंट. तो गवर्नमेंट से रिक्वेस्ट हम हमेशा करते रहते हैं कि हमको इट शुड बी पार विद ऑल द स्कीम्स वेयर रीडेवलपमेंट इज हैपनिंग. इट मे बी SRA, इट मे बी एनी अदर बिल्डिंग्स, रेसिडेंशियल बिल्डिंग्स. जब तक आप रीडेवलपमेंट नहीं होगा, वी वोंट हैव ओपन लैंड, पार्क्स होंगे, रिजर्वेशंस होंगे. तो आई थिंक सबसे बड़ा एक इशू है वेयर गवर्नमेंट शुड रिड्यूस द પ્રીમિયમ્સ વોટ દે આર ચાર્જિંગ ફોર એ નોર્મલ ડેવલપમેન્ટ. તો આ એક મોટી પ્રીમિયમ્સ ઘટાડવાની માંગ જે છે એ ખાસા સમયથી આપણે જોતા આવ્યા છે. અને નિરંજન સર, જે રીતે આપે શરૂઆતમાં જ કીધું કે એક મોટી વસ્તુ અત્યારે આપણે જે ખાસ ચર્ચામાં જોઈ રહ્યા છે કે એક તરફ સરકારનો ફોકસ જે છે એ ગરીબોને આવાસ આપવાનો છે, પણ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે વધારે લોન્ચીસ હોય એ આપણને મિડલ સેગમેન્ટમાં કે હાયર સેગમેન્ટમાં દેખાય છે. તો ક્યાંક ને ક્યાંક સરકારે પણ અફોર્ડેબલ હાઉસિંગને સપોર્ટ આપવાની પણ જરૂર છે, તો ડેવલપર્સ એ તરફ એવા પ્રોજેક્ટ લાવવા માટે પણ આકર્ષાય થશે ને બધાને માટે વિન વિન સિચ્યુએશન થઈ શકે એવો સરકાર દ્વારા પોલિસીથી કે અન્ય કોઈ સપોર્ટ ક્યાં મળવો જોઈએ? ત્રણ વસ્તુઓ છે. નંબર 1, જે હમણાં વાત થઈ કે રેડી રેકનર રેટ જે છે મુંબઈનું એટલું હાઈ છે એન્ડ બધા જે ટેક્સીસ એઝ વેલ એઝ પ્રીમિયમ છે એના સાથે કનેક્ટેડ છે. તો તમે રેડી રેકનર રેટ વધારતા જાઓ, ટેક્સીસ વધારતા જાય, પ્રીમિયમ વધી જાય તો અનઅફોર્ડેબિલિટી થઈ જાય છે. તો મુંબઈ શહેરમાં તમે મુલુંડમાં જાઓ કે મીરા રોડમાં જાઓ, બધી જગ્યાએ અનઅફોર્ડેબલ થઈ ગયું છે. રેડી રેકનર રેટ છે, GST છે, સ્ટેમ્પ ડ્યુટી છે, જે ડેવલપમેન્ટ ચાર્જીસ છે, લેન્ડરના કન્સ્ટ્રક્શન ટેક્સ છે, આ બધું તમે મેળવી લો તો આપણે એનું રેટ અનઅફોર્ડેબલ થઈ જાય. કોવિડના ટાઈમે આપણે એના ઓછા કરી નાખ્યા હતા, 50% ઘણા બધા ઓછા કર્યા. તો એમાં શું થયું, અફોર્ડેબલ હાઉસિંગ ઘણું વધી ગયું. હવે આજે શું થઈ ગયું કે અફોર્ડેબલ હાઉસિંગ ઓછું થઈ ગયું છે, કેમ કે તમારે પ્રીમિયમ્સ વધારી દીધા, બધું વધી ગયું છે ફરીથી. તો આપણે સરકારને વિચાર કરવું જોઈએ કે કેવી રીતે આપણે અફોર્ડેબલ હાઉસિંગ કરીએ. રીડેવલપમેન્ટ તો કરવાનું છે કે જૂના મકાનો પડી નહીં જાય, સ્લમ્સનો તો કરવાનું છે કેમ કે એ લોકોનું લાઈફસ્ટાઈલ આપણે વધારીએ. તો ઓવરઓલ જે કરવાનું છે ઠીક છે. આપણે જે પ્રેસિડેન્ટ હમણાં વાત કરી કે અલગ અલગ સ્કીમની અંદર અલગ અલગ આપણે પોલિસીસ કર્યા છે, એમાં આપણે લોએસ્ટ જે કોસ્ટ થાય કેવી રીતે આપણે ખર્ચો ઓછું કરીએ ને અફોર્ડેબિલિટી વધારી દઈએ. એક પોઝિટિવ સ્ટોરી જે છે કે બેંક અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હવે વધારે ને વધારે પૈસા રિટેલ હોમમાં આપે છે. હમણાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જે અધ્યક્ષ આવ્યા હતા એ પણ કહેતા હતા કે અમે 1 ટ્રિલિયન રૂપીઝનું એ લોકો પૈસા આપ્યા છે રિટેલ હોમ લોન માટે. એટલે પૈસા છે
પણ અફોર્ડેબિલિટી આપણે કેવી રીતે કરી શકીએ સો દેટ મુંબઈ શહેરમાં કે બીજા શહેરોમાં કે પૂનામાં કે કંઈ પણ મહારાષ્ટ્રની અંદર આપણે અફોર્ડેબિલિટી क्रिएट કરી શકાય. दैट इज द इशू. ओके, तो अफोर्डेबल कैसे बनाया जाए इसकी भी हमने यहाँ पे बात की. अगर थोड़ा सपोर्ट सरकार से मिले तो अफोर्डेबल होम्स भी हम यहाँ पे ला सकते हैं. पर किशोर जी, अगर हम बात करें कि किस तरीके के ट्रेंड अभी हमें देखने को मिल रहे हैं, अगर हम रेसिडेंशियल की बात करें या एक तरीके से जो इन्वेस्टर है वो रेसिडेंशियल से ज़्यादा कमर्शियल में आने की पसंद करते हैं क्योंकि वहाँ पे उनको रिटर्न्स बेहतर मिलते दिखाई दे. तो किस तरीके का ट्रेंड आप देख रहे हैं अगर हम रेसिडेंशियल वर्सेस कमर्शियल की बात करें? एक तो मैं जस्ट ऐड तो निरंजन सर ने कहा था कि दैट देयर इज़ अ नीड फोकस चाहिए फॉर अफोर्डेबल हाउसिंग एंड व्हाट नॉट. हम जो हमारी कंट्री की लेजिस्लेशन है ऑब्वियसली दैट इज़ मेड फ्रॉम अ पॉइंट ऑफ व्यू ऑफ सर्विंग द सेम होल कंट्री. बट आई थिंक सो certain cities which are older etc and also have issues of slum, they need to be addressed maybe in a different way because that's another class of development which is growing, which is, and it will also affect other cities eventually. So you see it more in Bombay, but you will see it in other cities also because obviously when cities are aging 30 years 40 50 years building ho gaye so there is a need to do redevelopment. So I think so certain rules and regulations have to be also tweaked keeping into GST, as sir said, making regulation to support that. So I think that is foremost, that is the first support I'm saying. And obviously अपने जो residential real estate का जो return रहा है always बहुत कम रहा है तो obviously investors की मतलब इतने it's not a preferred. अगर आप residential लेके rent पे देते हैं तो you hardly get 2-3% return, which is not practical. So I think so somewhere this will also find a एक balance आएगा, but at the moment the commercial obviously is very attractive. So you have huge investments coming into commercial, and especially when and all of them are going into lease models. So you're getting good tenants, which is also driving with all the GCCs and the international companies opening up centers here. Been a big drive. Been a big growth story. गवर्नमेंट जो बार बार हमें फोकस करने के लिए सब सारी इंडस्ट्रीज को बोल रही है कि 2047 तक हमें डेवलप कंट्री बनना है. इसमें तो रियल एस्टेट का सबसे ज़्यादा पदार्पण रहेगा. तो इसके लिए आप एज रियल एस्टेट बॉडी किस तरीके से तैयार हैं, क्या करने वाले हैं, किस तरीके का आपका रोड मैप है? रियल एस्टेट इंडस्ट्री एक मतलब एवरी डे इज़ ए चैलेंज. Every day is a new challenge. Policies 100% पॉजिटिव आती है गवर्नमेंट की कि आज जैसे सीनियर सिटीजन पॉलिसी आ रही है, स्टूडेंट हाउसिंग पॉलिसी आ रही है, ये पॉजिटिव लगता है. बट एवरी डे वी जैसे आप सुबह उठेंगे तो एक कुछ ना कुछ नया चैलेंज रहेगा वेयर वी हैव टू लॉट ऑफ टाइम वी हैव टू वेस्ट टाइम. मुंबई में ये नेवल हाउस, ये डिफेंस का इशू है, फॉरेस्ट का इशू, मतलब ऑल द प्रोजेक्ट्स आर हेल्ड अप जस्ट बिकॉज ऑफ कोई नया नोटिफिकेशन आ जाता है. उसको क्लेरिफिकेशन के लिए गवर्नमेंट टेक्स 1-2 साल लग जाते हैं. तो अफोर्डेबल हाउसिंग सर जैसे बता रहे तो पॉसिबल ही नहीं है कि आपका प्रोजेक्ट अटक गए, आपके बैंक फाइनेंसेस हैं. तो गवर्नमेंट शुड ऑल्सो सी दैट वंस द पॉलिसी इज डिसाइडेड इट शुड एटलीस्ट कंटिन्यू फॉर फ्यू ईयर्स. यहाँ तो रोज का नया हर्डल आता ही है हमारे, तो वो एक तकलीफ है. तो हाउ टू टैकल सर थोड़ा सा, और उस पर निरंजन सर. એ જે પ્રશાંત સાહેબ કહે છે એ સાચી વાત છે. કેમ કે શું છે કે આપણે કંઈ પ્રોજેક્ટ્સ મોટા કરતા હોઈએ, ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય, અફોર્ડેબલ સેગમેન્ટ હોય કે બીજા સેગમેન્ટમાં હોય, પણ શું છે રોજ જે પોલિસીઝ ચેન્જ આવે છે, વેધર ફોરેસ્ટ ઝોનનું, ડિફેન્સનું, બીજા જે પોલિસીઝ ચેન્જીસ આવે છે એમાં પ્રોજેક્ટ્સ અટકી જાય છે ને ડેવલપર્સને બ્લેમ કરે છે. પણ એકચ્યુઅલી સિચ્યુએશન શું છે કે એક્સટર્નલ જે ઇશ્યુઝ છે એને અડચણ લઈ આવે છે. તો એની વાતમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત છે એ પ્રશાંત સર કહેવા માંગે છે કે ભાઈ કેવી રીતે આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિયલ એસ્ટેટમાં વધારે કરવાની આવશ્યકતા છે. કે તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જો થાય તો એક ખાસો ફાયદો મળી શકે.
તો જે આપણે અહીંયા આગળથી હું પૂછવા માંગી રહી હતી કે આ રિયલ એસ્ટેટ ઘણું મોટું આપણા રોજગારીની અંદર પણ એક ભાગ ભજવે છે, અને જ્યારે આપણે વિકસિત દેશ બનવા માંગતા હોઈએ તો ઘણો મોટો ભાર રિયલ એસ્ટેટની ઉપર છે. તો રિયલ એસ્ટેટને માટે જે આપ કહી રહ્યા છો કે એક તરફ સરકાર ને આ ઈચ્છા છે, પણ તમને જેટલો સપોર્ટ જોઈએ છે, ડેવલપર્સને જોઈએ છે કે જે એ નથી મળી રહ્યું છે, ફંડિંગની વાત હોય છે, પોલિસીસની વાત હોય, ફંડિંગની પણ જો આપણે અહીંયા આગળથી સ્પર્શી લઈએ તો એમાં પણ સરળીકરણ થયું છે કે હજી ચેલેન્જીસ છે? પૈસા આવે છે, જેવી રીતે આબા સાહેબ કીધા કે ભાઈ પૈસા તો છે, પણ જ્યાર સુધી તમે એને કેરેક્ટરિસ્ટિક બનાવો કે તમને રિટર્ન નહીં મળે તો કમર્શિયલમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ થાય. આપણે રેઝિડેન્શિયલમાં કરવા જઈએ તો ઇઝ ઓફ બિઝનેસ કરીએ, એનું ટેક્સીસ ઓછા કરી દઈએ તો એનું પણ રિટર્ન આવી જશે. પણ મેઇન મુખ્ય એ નથી. આપણે જે પ્રધાનમંત્રી કહે છે રોટી કપડા મકાન આપણે કરવું છે, PMAY સ્કીમ કરે છે, અફોર્ડેબલ હાઉસિંગની વાત ચાલે છે, સ્લમ્સની વાત ચાલે છે, તો આપણે નરેટકોમાં શું છે, એક જ વિચાર છે કે આપણે કેવી રીતે બધા શહેરમાં બધાને હાઉસિંગ મળવું જોઈએ, અફોર્ડેબિલિટી હોવું જોઈએ, બધા કેરેક્ટરિસ્ટિક કરવા જોઈએ ને બધા સેક્ટરને અમે ઘર આપવા જોઈએ. હવે વાત સાચી છે, આપણે બધાને ઓનરશિપમાં નહીં અપાય તો રેન્ટલ હાઉસિંગ સ્કીમ કરવાની જરૂર છે. તો રેન્ટલ હાઉસિંગ સ્કીમ હમણાં બજેટમાં ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સને માટે આપ્યું. અમે કીધા હતા કે બધાને જે રેઝિડેન્શિયલ છે એને સ્કીમ એક કરવું જોઈએ, એન્ડ મને અપેક્ષા છે કે નેક્સ્ટ બજેટમાં એ આવવી જોઈએ કે રેન્ટલ હાઉસિંગને કેવી પ્રોત્સાહિત આપણે કરી શકાય. જેવી રીતે આપણે જનરલ બીજા ઇન્ડસ્ટ્રીમાં PLI ને વગેરે સ્કીમ છે એવી રીતે આપણે કરી જઈએ. જે રીતે તમે કંપનીમાં કામ કરો છો તો કંપની હાઉસિંગ ક્રિએટ કરે ને તમને જેટલા સુધી તમે ત્યાં સર્વિસ કરતા હોય તો તમને કરે. ગવર્મેન્ટ સર્વન્ટને કેવી રીતે ઘર આપે છે એવી રીતે પ્રાઇવેટ સેક્ટર પણ કરી શકે, પણ એમાં સરકારનું કંઈ ભાગ હોવો જોઈએ કે તમે ટેક્સ રિલીફ કે કંઈક કરો, સ્ટેમ્પ ડ્યુટીનું કંઈક કરો, રેન્ટલ હાઉસિંગનું ટેક્સીસ ઓછા કરી નાખો, તો કંઈ ને કંઈ ભાગ કરવું જોઈએ. આ છે સ્ટુડન્ટ હાઉસિંગ છે, સાહેબે કહ્યું કો લિવિંગની વાત છે, આ બધી વસ્તુઓમાં આપણે ધ્યાન આપવું જોઈએ તો કેવી રીતે આ બધા સેક્ટર્સને પ્રોત્સાહિત કરે. ચાઇનાની વાત જુઓ, જ્યારે એની ડબલ ડિજિટ ગ્રોથ થયું હતું ત્યારે ફોકસ શું હતું? હાઉસિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ મેન્યુફેક્ચરિંગ હતું, પણ જે વધારે ગ્રોથ હતું એ હતું હાઉસિંગ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે, કેમ કે એને 260 ઇન્ડસ્ટ્રીઝને લાગુ છે. સિમેન્ટ છે, સ્ટીલ છે, પેન્ટ છે, ઇલેક્ટ્રિક છે, લાઇટ છે, લિફ્ટ છે, ફ્લોરિંગ છે, માર્બલ છે, ફ્લશ ટેન્ક છે, બધું વસ્તુ આવે જાય છે. પ્લસ ઇટ ઇઝ એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ. તો જેટલું પણ તમે ઇન્વેસ્ટમેન્ટ હાઉસિંગ, કમર્શિયલ, રેઝિડેન્શિયલ, રિટેલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરો એટલું હિન્દુસ્તાનનું, ભારતનું એમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકશો. તો તમે ઘર પણ આપશો, એમ્પ્લોયમેન્ટ પણ સોલ્વ થશે એન્ડ GDPનું ગ્રોથ થશે. ઓકે, તો આ તમામ વસ્તુઓનું અહીંયા આગળથી જો ધ્યાન અપાય તો આપણે ખરેખર रियल एस्टेट एक मोटो फाड़ो यहाँ આગળથી આપી શકે છે. अब मुझे आपसे ये समझना था कि बहुत सारा चेंजेस जो हम देख रहे हैं टेक्नोलॉजी से मार्केटिंग रियल एस्टेट में होता हुआ हम देख रहे हैं, सोशल मीडिया पे हम लोग बहुत कुछ डिस्कस होता हुआ या बहुत कुछ यहाँ पे आता हुआ देख रहे हैं. टेक्नोलॉजी का कितना अब यहाँ पे इम्पोर्टेंस बढ़ रहा है? Before I come to that, I'll just add to what sir was saying. From the last so many years, our real estate contribution to GDP has been 6-7%. To achieve our Prime Minister's goal of a $5 trillion economy, it's imperative that we grow this at least to 12 to 15%. Otherwise, it will be very challenging. In one of what examples Sir Niranjan said about China, real estate contribution of China in the GDP of China is almost 30%. So it's very, very critical that the real estate sector, which is the second largest employer after agriculture, has to grow. 6 to 7% of GDP, जो हमारा contribution है, it has to double. Okay. Then that's going to give you the impetus, जो बोलते हैं ना push होता है, because
as you said, 260 sectors are related with real estate. So there is a multiplier effect, and then there is also effect of commercial growing, employment growing, they buy houses. So, it's a self-sustaining also to a certain extent. So the boost and structuring of real estate becomes very, very important. Technology is obviously there, and I think so there's a lot of technology which is coming inside into the real estate also. But I think so we have still to do much more. We have to still ज़्यादा करना पड़ेगा हमें. जितना हमारा कंट्रीब्यूशन टेक्नोलॉजी का कंट्रीब्यूशन अभी तक मतलब जो डिज़ायर करते हैं वो नहीं है, आई थिंक सो. सर, अभी आपसे ये जानना था कि एक पॉइंट हम डिस्कस कर ले कि सस्टेनेबल रियल एस्टेट में सस्टेनेबिलिटी पे भी बहुत सारा ध्यान दिया जा रहा है और इंफ्रास्ट्रक्चर डेवलपमेंट पे ऑलरेडी फोकस बना हुआ है. अब आगे क्या देख रहे हैं? टेक्नोलॉजी पे जैसे आप बात कर रहे थे, उस टेक्नोलॉजी पे टू कट डाउन द कॉस्टेज, वी आर कॉस्टिंग को कट डाउन करने के लिए हमने बहुत सारे, जैसे आजकल माई वन हो गया. पहले एक बिल्डिंग को हम शायद 3 साल लेते थे, 4 साल लेते थे, तो आजकल हम 1.5 साल में कंप्लीट कर रहे हैं. हमारा ओवरहेड्स कम कर रहे हैं सो दैट वी कैन ऑफर फ्लैट्स ऑन ए गुड रेट, बेटर रेट. तो I think real estate industry is helping to get affordable housing, also trying to get cheaper flats, also doing construction in rural area where mass housing का हमारा township projects आते हैं जहाँ हम budgeted home दे रहे हैं. તો નિરંજન સર, જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છીએ કે હવે રિયલ એસ્ટેટની અંદર એક આપણે રેન્ટલ હાઉસિંગ પણ સ્પર્શ્યું, ઘણા બધા મુદ્દાઓ અહીંયા આગળથી સ્પર્શ્યા છે. હવે આગળને માટે જે રીતે આપણે કો લિવિંગ જોઈ રહ્યા છે, રેન્ટલ હાઉસિંગના અનેક સિનિયર સિટીઝન માટે જોઈ રહ્યા છે, એવા નવા એક એસેટ ક્લાસ પણ બનતા દેખાઈ રહ્યા છે. એમાં આપણે જોવા જઈએ તો એક સેકન્ડ હોમ અને એ રીતના પણ ટ્રેન્ડ હવે આવતા દેખાઈ રહ્યા છે. કેવો રિસ્પોન્સ અહીંયા આગળથી એને મળી રહ્યો છે? ડેવલપર્સ કેટલો ફોકસ કરી રહ્યા છે અને બાયર્સ તરફથી કે જે આપણે કહીએ એમનું આ તરફ કેટલું ધ્યાન આવી રહ્યું છે? જો બધા માર્કેટ ડ્રિવન હોય, આપણે સેલ્સ, મિડલ ઇન્કમ ને અફોર્ડેબલ હાયર ઇન્કમ હાઉસિંગનો વધારે ડિમાન્ડ હોય તો નેચરલી પ્રાઇવેટ સેક્ટર તો એમાં કરશે. જ્યારે ગવર્મેન્ટે અફોર્ડેબલ હાઉસિંગમાં પ્રોત્સાહિત કરે ને પેલું PMAYની અંદર ઇન્ટરેસ્ટ સબસિડી આપે તો એના ઉપર કોન્સન્ટ્રેશન થશે. તો સરકારના ઉપર નિર્ભર છે કે કઈ ડાયરેક્શન ઉપર વધારે કામ થાય. કામ તો થાય છે બધા સેક્ટરમાં, પણ આપણે વધોતરી ઇન્ક્રીઝ ક્યાં કરવું છે? તો જ્યાં આપણે ઇન્ક્રીઝ કરવું હોય, રેન્ટલ હાઉસિંગનું ઇન્ક્રીઝ કરવું હોય તો ત્યાં આપણે બેનિફિટ આપવું જોઈએ, ટેક્સ બેનિફિટ આપવું જોઈએ. જેવી રીતે આપણે હોમ લોન્સ લઈએ છીએ, આપણું નારેટકોનું ડિમાન્ડ છે કે તમે વ્યાજ જે ડિડક્શન છે 2 લાખ રૂપિયા અટકી ગયા છે, 10-15 વર્ષથી ચાલે છે. આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે ટેક્સ ડિડક્શન 5 લાખ હોય. સિમિલરલી જે એરિયામાં તમને ધ્યાન આપવું હોય ત્યાં આપણે સપોર્ટ કરવું જોઈએ. સરકાર જે કરે છે બહુ સરસ રીતે કરે છે, પણ આપણે ડિમાન્ડ શું છે કે જેવી રીતે પ્રધાનમંત્રીનું ટાર્ગેટ છે આપણે કરવાનો, એન્ડ ડબલ ડિજિટ GDP ગ્રોથ પણ આપણે કરવું જોઈએ, તો આ બધી વસ્તુમાં પરિવર્તન લાવવાની આવશ્યકતા છે. નિરંજન સર, પ્રશાંત સર અને કિશોર સર, આપનો આભાર અમારી સાથે સમય ફાળવીને આ ચર્ચામાં જોડાવા બદલ. તો આજે આપણે રિયલ એસ્ટેટના દિગ્ગજો જોડે વાત કરી, રિયલ એસ્ટેટને લગતા તમામ મુદ્દાઓને અહીં આગળથી સ્પર્શવાની કોશિશ કરી છે અને ભારતને વિકસિત દેશ બનાવવા માટે રિયલ એસ્ટેટનો ફાળો ઘણો મોટો છે. તો ત્યાં કયા સપોર્ટની આશા છે અને કઈ રીતે આગળ વધી રહ્યા છે એની ખાસ ચર્ચા આપણે કરી છે. તો આ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.